શહેરના સરદારનગર વિસ્તારમાંથી રિક્ષા ચાલક પાસે એક પેસેન્જર ઊભો હતો. તેને ઘોઘાસકલ ઉતરવાનો હતો. જ્યારે લીંબડી રસ્તા ઉપર આવતા તે વોશરૂમ ગયા હતા તે વેળાએ રિક્ષા ચાલકમાં બેસેલો પેસેન્જરે પડખામાંથી છરી કાઢી રિક્ષાને લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. આ બનાવ બનતા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા ઘોઘા રોડ પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાંથી રિક્ષા લઈને આવતો હોય તે દરમિયાન 12 વાગ્યા આસપાસ સરદારનગર સર્કલ પાસે આવેલ તે વખતે એક અજાણ્યો ઈસમ સ્વિમિંગ પુલ પાસે પહોંચતા રોડ ઉપર ઊભો રહીને તેને મને હાથ લાંબો કરી રિક્ષા રોકવાનું કહ્યું હતું. જ્યારે રિક્ષા ચાલકે રિક્ષા ઊભી રાખી તેને ઘોઘાસકલ ઉતરવાનું હતું, જેથી તે 50 રૂપિયામાં ભાડું નક્કી કર્યું હતું. જ્યારે રિક્ષામાં બેઠેલા રિક્ષા ચાલકે વોશરૂમ જવું હોય જેથી રિક્ષા ત્યાં જ ઊભી રાખીને નજીકના વોશરૂમ ગયા હતા. તે દરમિયાન રિક્ષામાં ડ્રાઈવર સીટ પર બેસેલા વખતે આ જણા માણસ જે મારી સાથે રિક્ષામાં હતા તે રિક્ષામાંથી ઉતરી રિક્ષા ચાલક પાસે ગાળાગાળી કરી નેપામાંથી છરી વડે ધમકી આપી હતી. તું મને ઓળખો છો? હું દીપક ચૂકનો દાદો સચિન છું, તેમ ધમકી આપતા રિક્ષા ચાલકે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. જ્યારે ઘોઘા રોડ પોલીસે રિક્ષા કિંમત ₹1,25,000 ની લૂંટ કરી નાસી ગયેલ ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. એવું છે પહેલેથી